બાપુજી, પોલીસ સ્ટેશનથી છે ને સંદીપને ફોન હતો અને છે ને સંદીપ આરે પોલીસવાળા ભાઈએ ફોન કર્યો છે અને એને એમ કીધું છે કે હા તમારા ભાભી સ્વીકાર કર્યો છે કે હા મેં તેલ ઢોર્યું હતું ને મેં જ સોનલને પાડી. એટલે બાપુજી હવે આપણે શું કરવાનું છે એ તમે મને કહી દો, કેમ કે હું તમારી આજ્ઞા વગર કંઈ કરવાની જ નથી. હું આગળ કંઈ નિર્ણય જ નહીં લઉં. બા કે હજી બા માનવામાં તૈયાર નથી થતા કે હા કે ભાભી કર્યું છે, હજી એમ કહે છે એને મોઢેથી સ્વીકાર્યું ને તોય બા એમ કહે કે ના એને નથી કર્યું. એટલે બાને બાપુજી મારા ઉપર વિશ્વાસ જ નથી. બાપુજી હું તમને બાપથી વિશેષ માનું છું, એટલું તમે યાદ રાખજો. બાપુજી તમે કહો ને એમ હું કરવા તૈયાર છું કે હું ભાભીને હું સજા આપું. બસ બાપુજી મારે તમે કહો ને એમ જ કરવું છે, મારે કોઈનું નથી માનવું. હું સંદીપનું નહીં માનીશ. બાપુજી તમે કહો કે હું ભાભીને સજા આપું. મને એટલું રડવું આવે છે ને અત્યારે કે હું તમને શું કહું. આવી રીતે મારા ઉપર બાપુજી અત્યાચાર કર્યો તોય હું અહીંયા સહન કરીને પડી, તોય બા મારી ઉપર આરોપ કરે કે તું ખોટી છે, તું ખોટી છે. સાચું બોલો બાપુજી, હું ખોટી છું? અરે સોનલ વો બેટા, રડવાનું હોય હે? હું તારા બાપથી વિશેષ છું એટલું સમજજો સોનલ વો. એને તો આદત છે બધી બોલવાની. ખોટું તમે ઓલી ઉપાધિ ન કરો, બધું થઈ જાય, શાંતિ રાખો, કંઈ નહીં થાય હો. તમે ઓલું ઉપાધિ ન કરો કારણ વગરની. હવે તું એલી સાની મોની રે, હું કરવા તું ખોટા સોનલ વો ઉપર આરોપ નાખે છે? કીધું છે મોટી વહુએ કે હા મેં કર્યું છે, તો પછી હું કરવા તું ખોટે ખોટું સોનલ વહુને કહે છે કે ત્યાં એને નથી કર્યું હે? એવી તને હું મજા આવે છે હું એમ કહું. હું મજા આવે છે, મજા આવે. મોટી વહુને બિસાડી છોકરાઓ પાસે આવું હતી કહી દીધું હોય હા કે હા મેં કર્યું, કે મને અહીંથી છોડે તો ખરી. એને ખબર નથી કે તમારે એને હું સજા દેવી. એને એમ થાય મને થોડા કંઈ સજા દે હે. એટલું તો તમે સમજો કે આવા રીતે ન કરાય, આમ ન હારા લાગીએ. તમને એટલી બુદ્ધિ ન થાલતી હે કે આમ ન કરાય? હું ન કરાય બા, હું ન કરાય એમ કે બધુંય કરાય. એનાથી આ કરાતું તું જે મારી ઉપર કર્યું, એનાથી કરાતું તું તેલ ઢોરીને મને પાડવાની હે? એટલું તમે નથી સમજતા બાઈ. હું કોકની જ દીકરી છું, ભલે મારે મા બાપ છે પણ હું મા બાપ છોડીને જ અહીં આવી છું. હું અહીં એકલી જ રહું છું ને મારા પેટમાંય બાળક છે. એટલું તો તમે સમજો કે મારી ઉપર એ બધું થાય છે. એટલા 9 મહિના મેં હાંચવા તમને કોઈ દી મેં કાંઈ નથી કીધું છે હે? મને ત્યાં કાઢી મૂકી હતી સંદીપે, તોય મારા ઉપર આરોપ લગાડ્યો તો તોય મેં સહન કરી. બાપુજી હાચા થઈને મને તેડી ગયા છે. સાચું કે ખોટું હે? બા તમે એટલો અત્યાચાર ન કરો. મોટી વહુ ગમે નાની વહુ ન ગમે, એ વારી કયો વ્યવહાર કઈ ઓલામાં લખ્યું છે? હું મારા મા બાપ મૂકીને આવી. ભાભીને મા બાપ નથી હું સમજુ છું. તો કંઈ મારે મા બાપ છે પણ હું કંઈ મા બાપ લઈને તો નથી આવી ને હે? મારા બાપે મને અહીંયા મોકલી ને કેના વિશ્વાસે? તમારા બધા વિશ્વાસે. એટલું નથી સમજતા બા તમે? હાસી વાત કરે છે સોનલ વો. તું એટલું નથી સમજતી હે? તને એટલી બુદ્ધિ ન થાલતી કે અહીંયા કીને ભરો હોય આપણે એની દીકરી આપી હોય. જેના બાપને દીકરી જાતી હોય ને હારે કાળજાનો કટકો દેતો હોય, એનો બાપ પાઘડી ઉતારીને કંઈ રાખી દે કે આ લ્યો અમારો કાળજાનો કટકો છે અને સંભાળજો તમે, અમે એટલું જતન કર્યું, તમે આનું જતન કરજો. પણ નથી કરતા આપણે બે દી ભૂલી જઈએ કે હા આપણે આપણી દીકરી ક્યાં છે. આપણે એમ સમજીએ, આપણે બુદ્ધિ ન થાલતી. કોઈની દીકરીને હેરાન કરો એની મહાપાપ છે. તમે પછી મંદિરે જઈને સત્સંગ કરો, મંદિરે જઈને આમ કરો, ઉની હિખામણ લ્યો ને એવી બધી હું મજા આવે. આપણું ઘરે આપણી રીતે આપણે રહેવાય. કોકની દીકરીને શાંતિથી આપણે રાખવાની, સાચવવાની. હું તમને એમ કહું છું, હું કરવા અંતોષ રાખે મોટી વહુમાં નામાં રહ્યો ને શાંતિથી. જિંદગી ભગવાન એક જ વાર આપી છે. સોનલ તારી વાત 100% સાચી છે. સોનલ કોઈ પણ માણસ હે કે ને અટાણ મારે ઘરે જ દીકરી આપે ભગવાન, તો મારી દીકરીનું બીજા ઘરે મોકલું તો મને કેવું થાય? ઘરમાં દીકરીને સાચવશે કે નહીં? આપણે કાયમ તો એના ભેગા નથી રહેવાના, બેયને હરખું રહેવાનું. દીકરીને હરખું રહેવાનું અને છે ને હાહુ નહીં હરખું રહેવાનું, તો જ ઘર હાલે, બાકી ઘર નહીં હાલે. હાહુ દીકરી સમજીને રાખશે તો વહુને ગમે, ને વહુ માની ગણીને રાખીએ તો હાહુને ગમશે. હું એટલી વાતમાં સમજુ છું. કાંઈ વાંધો નહીં, તું ટેન્શન ન લે, બધું થઈ જાય. ખોટું ઓલું ન કર સોનલ. એમ નહીં, તમને બધા એમ થઈ ગઈ સોનલ સજા દે, કેવી સજા દે. બાને એક જ વસ્તુ છે કે ના મારી મોટી વહુ. કોક દી નાની વહુને તો પૂછો કે તને કેમ છે, આવી રીતે છે, મહિના છે મને, ક્યારેક તો હરખાવ. કોક દીક તો તમે મારી યારે હસીને તો વાત કરો તો મને એમ થાય કે ના મારી સાસુએ મારી યારે હસીને વાત કરી. હું કેટલો પ્રેમ મેળવવા માંગુ, બાનો બાપુજી કેટલો પ્રેમ મેળવવા માંગુ. ભાભીને એટલા રાખ્યા, એના છોકરાઓને મારા છોકરાઓથી વિશેષ રાખતી, પણ નહીં, કોઈને એક
ના સોનલ કેટલું રાખે છે. સોનલની ક્યારેય કદર જ નથી. છેલ્લે અંતે ભાભી અહીંયા પાડવાની કોશિશ કરી. વિચાર તો કરો કેટલો મારી ઉપર અત્યાચાર કર્યો તમે, કેટલો. તોય મારા મા બાપ ચૂપ છે ને કહેવા માટે. મેં કીધું કે ના, મારું ઘર છે, હું મારી રીતે લડી લઈશ, તમારે કોઈને કંઈ કરવાની જરૂર નથી. એટલું અંદર રાખું છું કે ના કંઈ નહીં, આજ નહીં તો કાલ કોક દીક તો પ્રેમ આવશે ને મારા સાસુને મારા ઉપર. સોનલવો રડોમાં આવી રીતે હે ઉપાધિ ન કરો, બધુંય સારું થઈ જાય. કંઈ ઉપાધિ ન કરો, હાઈલા રાખે ઘર હે. હું છે ત્યાર્યો બાપથી વિશેષ રાખું તમને. હે સોનલવો, બસ આમ જુઓ, હવે ઉપાધિ કરો માં તમે કંઈ. સોનલ હવે બહુ તું ઉપાધિ ન કર, વળી બેભાન થઈ જાય તો ક્યાંય ના નહીં રહીએ. હો શાંતિ રાખ, કંઈ ઉપાધિ કરમાં. ઈ હું હાજુ દીકરી, મેં તને હું કહી દીધું તી તું રાયડો નાખે. મેં તા તને કંઈ નથી કીધું માં, કંઈ નથી કીધું. હું તને વહુની જેમ જ રાખું. ઈ તો પછી રખત રખા હોય, તું બહુ અમને ત્યાં હાસવેતી, અમને એમ થાય. કંઈ વાંધો નહીં બા, કંઈ વાંધો નહીં, જે થયું ઈ જે થાય બરાબર ને. બસ મારે હવે તમને કંઈ બોલવું નથી, કંઈ કહેવું નથી, બસ બધું પૂરું. બાપુજી તમે મને કહો કે હું ભાભીને સજા આપું. બાપુજી એટલું મને કહી દેજો રસ્તામાં, બધા અમે ન બોલતા, મને તમે કહી દેજો કે હું ભાભીને હું સજા આપું. બસ સોનલ હું છે, સોનલ એટલું બધું દુઃખ ન કર સોનલ, હું છું ને બસ. ના હું છું, બસ એકલી જ છું, એકલી જ રહેવાની છું. સોનલ હું આવું. તું હરખી હવે તો હમજ, હવે તો વોવે સમજી ગઈ. હવે તો તું સમજી જા થોડુંક, કેમ એટલું ઓલું કરે છે, થોડુંક તો સમજણ રાખ. હવે મગજ હાલે કે ન હાલતો તારો, મને તો ઈ થાય છે તારો ઓલું આમ ને વાતું સીતું. તું રાખ, વોને મહિના છે, કંઈક તો રાખ, બિસાડીને કંઈક તો ઓલું કર. તમને એવું લાગે છે, તમને એમ કે હું નથી રાખતી, કેવે નથી રાખતી, બધાયનું રાખું. મારું તો કોઈ કદર નથી કરતું, કોઈ કદર નથી કરતું. હાલો હવે વાં જાઉં, હું સજા દેહે ઓલીને. બસ માં ખટકે બધાયને, માં ખટકે. ડોહાને હું ખટકું, ડોહાને એમ નથી થતું કે ડોહી એટલા બધાયને હાઈસવાતા. પહેલાંની વાતું જ કર્યા રાખીએ, પહેલાંની જ કરીએ, પહેલાં સિવાય કંઈ વાતું જ નહીં કરે. કેવા ખૂણામાં બેસી ગયા, જાણે એનો કંઈ વાક જ નથી. કેવા ગંડવા બનાવ્યા, એને કંઈ ખબર પડે કે નહીં. માં છે ને કોકનો સાથ આપેલો હોય, અને કોક કઈ સાથ આપ્યો હોય ને તો જ ઈ કરે, નકર ન કરે. કે મારી વહુ મોટી વહુ તું કાંઈ બેઠી વરન માતા ને આવું કીને માર્યું. હર મારી વહુ ને આવી હાજી કા મારી સાહેબ. બા મને કોટેડી નાખી, બા મને એવી મારી, બા મને હતી જે મારી. બા મારે ઘેર આવું, બા મને નત ગમતું હોય, મારા છોકરા ક્યાં બા. બા મને અહીં નહીં ગમતું, જીરી નથી ગમતું બા. મને હવે હું કરું, મને બા સોનલ હું સજા આપીએ બા, મને બીક લાગે બા. અરે હું કરું, મને અહીં જીરી નથી ગમતું. અરે માં હું આવી ગઈ દીકરી, તને લેવા જાવી, માં ઘેર લેવા આવી. તારા છોકરામાં એવા રહેતા જ નથી. બોલો સાહેબ, હું આવી ગઈ છું. સાહેબ હતો ને એનો પાક, હું સાચું બોલતી હતી કે ખોટું બોલતી હતી, તમે સાચું કહેજો હો સાહેબ. મેં કેટલું સહન કર્યું તો કોઈ માનતા નતા. હજી મારા હાવ માનવામાં તૈયાર નથી. ઈ કે છે ને ઈ તો છોકરા હાટું આવવા હાટું છે ને, એને ઈ કે કરે હે, ન કરી કે એમ ન કરે. સાચું બોલો સાહેબ. અરે માસી, તમે એવું બધું કરો ને, તમે મળવા આવ્યા હતા, મને ખબર છે. અમે કંઈ એને બીજું નથી કર્યું, બે માર્યા એટલે છે ને એને છે ને કીધું કે તમે સાચું બોલી જાઓ. એ સાચું સ્વીકાર્યું છે, છોકરા સાચું નથી કર્યું. ધરાર એને પાડ્યા, એને કીધું ને કોઈ ઘરે નહોતું તો મેં પ્લાન કર્યો. મને એના ઉપર કે ખીચ ચડતી હતી એટલે મેં એવી રીતે કર્યું. કે ને મેં એવી રીતે કે એટલે એને પાડ્યા કે અમારી બધી મિલકત છે ને અમારા નામે થઈ જાય. કેમ કે એને છોકરા ન હોય તો એવું બધું બોલતા હતા. પૂછો આ મેડમને, અમે એને પૂછ્યું તું, તમે એમ કરો છો માસી, ખોટું બોલે. હા સાહેબ, અમે બિસાડી થોડી કઈ કરે, હું એમ નથી કહેતી. થઈ ગયું હાલો, ભૂલમાં થઈ ગયું, માફ કરી દો હવે. તો હવે એમાં એને સજા હું દેવાની હોય ને, બે નાના ફૂલિયા છે, એ બિસાડા શું કરીએ. એ તો તમે જોવો, એ રહી શકીએ એના વગર, હું એમ કહું છું સાહેબ. રહી શકીએ? તમારો પ્રશ્ન ન હોય અહીંયા, એ પ્રશ્ન આવતો જ નથી માસી કે કોણ રહી શકીએ ને કોણ નહીં રહી શકીએ. કાવતરું કરવા તાણે તમારે જરીક જોવાય ને કે હું થાય હું નહીં. આ બેન હારા કહેવાય, ઘણા હારા કહેવાય કે આને એટલું બધું કંઈ ન કીધું. આટલું કોઈ ઉપર કરાતું જ નથી. એટલે તમને માસી, તમે તો ઉંમરવાળા છો, તમને તો ખબર પડે ને.
મેં જેટલું સહન કર્યું ને એટલું આ કોઈ ન કરી શકે. એને મારા છોકરા ઉપર આવું કરવું હતું. એને એટલી સમજણ નથી કે મારે 2 છોકરા હે તો હું એક રાત નથી રહી શકતી. હે એટલા મને વાલા છે તો અમને વાલા નહીં હોય. મારે તો આમાં છે આવી રીતે છું. તો મને એમ નહીં થતું હોય કે મારું બાળક આવશે કેવું હશે કેવું નહીં. મને બધી ઈચ્છા નહીં હોય, એને જ બધી ઈચ્છા છે, મારી કંઈ ઈચ્છા નહીં હોય. મેડમ સાચું કે ખોટું બોલું છું હું? એટલું યાદ રાખજો. અને મારે જે સજા દેવી હોય ને હું દઈ દઈ. મને બાપુજીએ કીધું છે કે તું આ સજા દેજે, એટલે એ સજા હું એને આપીશ મેડમ. પણ હું આપવાની છું એને. તું સજા દેવી કરે. મારે એવા છોકરા નથી, વાઈટ નથી જોતા મારે છોકરા. તું એમ કે સજા દેવી હરમ નથી આવતી તને સોનલ? હે એટલી બધી તું એમ કરે છે તી? તમને હરમ ના આવી જ્યારે આમ પાડી તઈ મને? તમને એટલી બુદ્ધિ ના આવી કે આવી રીતે છે તો આને આમ ન કરાય? હે પાછા ગયો તને શરમ નથી આવતી? તમને શરમ નથી આવતી? એટલી સમજણ નથી પડતી? અમે રાખીએ એને માથે તમે મારો, એટલી બુદ્ધિ નથી આવતી તમને? ભાભી તમે આ બધું બહુ ખોટું કર્યું અમારી ઉપર. હું ન બોલ્યો એટલે આ બધું હાલ્યું ને તમને? હે આટલું બધું તમે કરી ગયા. આ નથી થતું. આ તો હું કંઈ નથી બોલતો મારા ભાઈના હિસાબે ને મારા ભાઈના છોકરાના હિસાબે. બાકી તમને એમ થાય કે અત્યારે હું 2 જલવી લઉં એવી ખીચ ચડે. આવું કરાતું જ નથી. એટલું અમે કંઈ કર્યું તમારા છોકરા વારે નહીં હતા? કોઈ દી સોનલને વિચારે આવ્યો કે અમે આમ કરીએ? હે વાતું કરતા આવી રીતે પાડવાની જરૂર જ નથી તમારે. આવું કરાતું જ નહોતું. હવે થઈ ગઈ ભૂલ ભાઈ, એકને શું ઓલું કરો? ભૂલ થઈ ગઈ, હવે સજા શું દેવાની હોય? અહીંથી માફી માગી લ્યો બધા એકબીજાને, હંપી જાઓ. ઘેર વયા જાય. હવે ગામમાં તો ભૂંડા લઈ ગયા, પછી બીજે ભૂંડા લાખ્યું નહીં હારા લાગી. આવા કરીએ તો ઘણીએ માફી એકબીજા માંગી લ્યો. વાત થઈ ગઈ પૂરી. તમે તમારા ઘેર વયા જાઓ ને અમે અહીં રહીએ. અમારે કોઈનું ઓલું નથી કરવું. હું તો તને હાસી વાત કરું સોનલ, તારે કંઈ નથી કરવાની જરૂર. ભાભીને માફ કરી દે, આપણે ઘેર ભેગા થઈ જાય. બરાબર ને? બા મેં આમ કર્યું હોત તો તમે ભાભીને એમ કેત કે તું માફ કર દે? કેત તમે? આ તો તમારી મોટી વહુ છે એટલે ઝીણકી વહુ હોત ને તો કેત કે દે સજા, જી સજા દેવી દે, ભલે પડી ભલે હળતી. કા તો મજા આવે તમને. સાચું કહું કે ખોટું? હે તમે બેન, તમારી ઉપર છૂટ છે. તમારે જે કરવું હોય, જેમ કરવું હોય, જે સજા દેવી હોય અમે રેડી છે. તમે ખાલી બોલી દો બસ. એ અમે કહીએ ને બસ એટલું તમે સમજી લ્યો. બસ સોનલ તું વિચારી લે તાર શું કરવું હું નહીં. બસ તારા ઉપર સાહેબે છોડ્યું છે. હવે તને જે મન થાય એ તું કરવાની જ છે. એ તો કંઈ તને અમને નથી ખબર કે તીન બાપુજીએ હું વાત કરી ને હું તમારે સજા દેવી તે મને નથી કીધું. એટલે હું તને પૂછતોય નથી. પણ તારે જે કરવું એ તું હવે તારી રીતે કરજે.